ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો ભાઈ સીસીઈ છે એની આપણે ઘણા ટાઈમથી રાહ જોતા હતા અને ફાઇનલી તો કે ભાઈ એના પોઝિટિવ સંકેત આવ્યા છે. એટલે કે આરઆર જે રિક્રુટમેન્ટ રૂલ છે આવી ગયા છે. આપણી પાસે પ્રિલિમ અને મેન્સ છે એનો કે પરીક્ષા પેટર્ન છે આપણી પાસે છે અને જાહેરાત છે એ પણ વિધિન 7 થી 10 દિવસમાં આવી હશે એવા હ્યુમર છે, એટલે કે મીન્સ એવી રીતના વાત થાય છે કે ભાઈ આ 7 થી 10 દિવસમાં જાહેરાત આવી હશે. ફોર્મ ફિલિંગ એ થશે. જો ભાઈ કોઈ પણ ભરતી છે ને રાહ જોવાતી હોય ને એ જ સમયમાં આપણે કહીએ કે ક્યારે આવશે પછી આવી જાય ને તો પછી ખબર એ નથી પડતી. પોલીસની ભરતીની જ વાત કરીએ, આપણે રાહ જોતા ફોર્મ ભરાઈ ગયા, ગ્રાઉન્ડ આવી ગયું, હવે તો કે હવે પરીક્ષા આવી હશે, કંઈ નક્કી ના થાય. એટલે કે એક વખત પ્રોસેસ ચાલુ થાય તો ફટાફટ ચાલે. તો એક વસ્તુ એ છે, પણ પોઝિટિવ સાઇન એ છે કે ભાઈ જો તમે ગ્રેજ્યુએટ છો, તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે, તો તમે આ સીસી છે એમાં એપ્લાય કરી શકશો. કમ્બાઇન કોમ્પિટિટિવ એક્ઝામ છે અહીંયા પણ તો કે ભાઈ ઘણી બધી સારામાં સારી પોસ્ટો છે. સબ રજિસ્ટ્રાર છે, સાથે સાથે ડેપ્યુટી ચીફનિશને અહીંયા એડ કરી છે. બીજી બધી પણ ઘણી બધી એવી પોસ્ટો છે એકદમ સારી, એટલે કે પ્રમોશનના બેઝથી પણ તમે ભવિષ્ય માટે પણ સારી છે. પગાર ધોરણ પણ સારું છે અને પે સ્કેલ સારું છે. તો હવે અહીંયા ઘણા બધા આપણે સેશન જે પ્રીવિયસ સેશન કર્યું, ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા. તો એ પ્રશ્નોના નિરાકરણ માટે જ આપણે પ્રીવિયસ જે ભરતી, આની પહેલાં જે ભરતી આવી તેના રેફરન્સ લઈને આ સેશન લઈને આવ્યો છું કે ભાઈ આમાં એક્સપેક્ટેડ શું કઈ રીતના હશે. સિલેબસ તો જો કે આપણી પાસે સિલેબસ ડિટેલ સિલેબસ નથી, પણ એક્ઝામ પેટર્ન છે આપણી પાસે. વાત કરીએ અહીંયા તો કે ભાઈ આ જે ભરતી છે એમાં તો કે 5000થી વધારે જગ્યાઓ છે ગુજરાત ગવર્મેન્ટના અલગ અલગ ખાતાઓમાં. સુપર ક્લાસ 3 લેવલની પોસ્ટ છે, ત્યાંથી લઈને ક્લાસ 3 લેવલની પોસ્ટ, અને જે સારામાં સારી પોસ્ટો છે આમાં છે. પણ એક વસ્તુ છે કે તમારે સારી પોસ્ટ લેવી હોય તો એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપવું પડશે. પ્રિલિમ ઓનલી ક્વોલિફાઈંગ છે, મેન્સમાં તમારું સારું પરફોર્મન્સ આપવું પડશે તો તમને સારી પોસ્ટ મળશે. વાત કરીએ તો કે નવા ભરતીના નિયમો જે છે એ આવી ગયા, 23 જાન્યુઆરીથી આવી ગયા છે. અને સાથે શૈક્ષણિક લાયકાતની હવે વાત કરીએ તો કે પ્રીવિયસ ભરતીને ધ્યાનમાં લઈને વાત કરીએ તો કે અહીંયા જે પણ ઉમેદવાર જે ગ્રેજ્યુએટ થયેલો હોય અથવા એને સમકક્ષ ડિગ્રી હોય, એટલે કે તમે સ્નાતક અથવા એના સમકક્ષ ડિગ્રી તમે કમ્પ્લીટ કરેલી હોય તો તમે ફોર્મ ફિલિંગ ભરી શકો. હવે અહીંયા તો કે અહીંયા ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓને મેં કોમેન્ટ જોઈ, સાહેબ અમે છેલ્લા સેમેસ્ટરમાં છે, ફોર્મ ભરી શકીએ કે નહીં. તો એ ડિટેલ નોટિફિકેશન આવે ને એ વિધિન તમારે 7-10 દિવસ કે 15 દિવસ રાહ જોવાની, ડિટેલ નોટિફિકેશન આવી જશે. એટલે એમાં ક્લિયરલી જો એ લોકો એવું મેન્શન કરે ભાઈ છેલ્લા વર્ષવાળા એપ્લાય કરી શકે તો કરી શકે. નોર્મલી એવું હોતું નથી. તમારી ડિગ્રી જે તારીખે ફોર્મ ફિલિંગ થવાની છેલ્લી તારીખ હોય ત્યાં સુધીમાં કમ્પ્લીટ હોવી જોઈએ. આગળ વાત કરીએ વય મર્યાદા, ગઈ વખતની વાત કરીએ તો કે ભાઈ ઉમેદવારની ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ. આ આરઆરમાં પણ લખેલી છે. વધુમાં વધુ 35 વર્ષની ઉંમર છે એ હોવી જોઈએ. અને આ તો કે ભાઈ જનરલ કેટેગરી માટે લાગુ પડશે. બાકી જે રિઝર્વ કેટેગરી છે એમને છૂટછાટ મળશે. તો કે એમાં એસસી એસટીને 5 વર્ષ, ઓબીસીને 3 વર્ષ, દિવ્યાંગ લોકોને છૂટછાટ મળશે, એક્સ સર્વિસમેનને છૂટછાટ મળશે, મહિલાઓને છૂટછાટ મળશે. અને સાથે અહીંયા દિવ્યાંગ લોકોની વેકેન્સી છે, એક્સ સર્વિસમેનની જે વેકેન્સી છે એ પણ સાથે હશે, આમાં કમ્બાઈન હશે. આ 5000 પ્લસ જગ્યાઓ છે એમાં. બીજી વાત કરીએ તો કે ભાઈ ઘણા લોકો એમ કે સાહેબ મારા 20 વર્ષથી નીચે છે તો ન ચાલે. ભાઈ 20 વર્ષ તમારા કમ્પ્લીટ હોવા જોઈએ અને સાથે ઓછામાં ઓછા 20 વર્ષ તો કમ્પ્લીટ હોવા જ જોઈએ અને ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. અત્યારે હાલ પૂરતું તો આ પ્રમાણે છે. બીજો કંઈ ચેન્જીસ ડિટેલ નોટિફિકેશનમાં આવે તો અલગ વાત છે, પણ આ જ તમારો 90% અપ તો આ જ શક્યતાઓ છે. પરીક્ષા પદ્ધતિ આપણે ખબર છે. ઘણા બધાના હવે એવા પ્રશ્નો છે કે સાહેબ પરીક્ષા કેટલા પરીક્ષા એક જ ફોર્મ ભરવાનું, અલગ અલગ ફોર્મ ભરવાના? તો તમારે એક જ ફોર્મ ભરવાનું. ઓજસ ઉપર ફોર્મ ફિલિંગ આવશે, તમે એક ફોર્મ ભરશો, આ બધી જેટલી પણ પોસ્ટો છે ને બધા માટે તમે એલિજિબલ ગણાશો. પછી તમારું છેલ્લે જેવું મેરિટ બને એ પ્રમાણે તમને બને. હવે અહીંયા તો કે અહીંયા આ જે સીસી છે એમાં ઘણી બધી પોસ્ટો ગ્રુપ એમાં આપેલી છે અને ગ્રુપ બીમાં તો કે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે. સારી જેટલી પણ પોસ્ટો છે બધી ગ્રુપ એમાં છે. હવે ગ્રુપ એ છે એમાં મેન્સ એક્ઝામ છે, ગ્રુપ બીમાં એમસીક્યુ વાળી છે. એટલે મેન્સ એટલે કે બંનેમાં મેન્સ તો છે જ, પણ ગ્રુપ એ અને બીમાં તો ડિફરન્ટ એટલો છે કે ગ્રુપ એમાં તમે મેન્સ આપો તો તમારે લખવાવાળી પરીક્ષા આવે, ગ્રુપ બીમાં તમે જાઓ તો તમારી એમસીક્યુ વાળી પરીક્ષા આવશે. બીજું તો કે ગ્રુપ એમાં તમારે જો તમારી મનપસંદ પોસ્ટ ઉપર જવું છે તો તમારે સારામાં સારું મેરિટ છે બનાવવું પડે તો તમને તમારી મનપસંદ પોસ્ટ મળશે. બીજું તો કે ઘણા બધાને એ પ્રશ્ન રહેશે કે સાહેબ હવે મેં પ્રિલિમ છે પાસ કરી લીધી. પહેલાં પ્રિલિમ સમજીએ કે આ પરીક્ષા પદ્ધતિ જોઈએ તો કે ભાઈ પ્રાથમિક પરીક્ષા પહેલાં પ્રિલિમ રહે, ગ્રુપ એ અને બી બે માટે સેમ પરીક્ષા છે ગઈ વખતેની જેમ. હવે એ આ પરીક્ષા એમસીક્યુ ટાઈપ રહેશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. ઓફલાઈન પરીક્ષા તમારી સિંગલ ડે પરીક્ષા રહેશે, પણ ચેન્જ એ થયો કે અહીંયા 150 માર્ક થઈ ગયા, ગઈ વખતે 100 માર્ક હતા.
2 કલાકનો ટાઈમ મળ્યો છે, ઇનફ ટાઈમિંગ છે. 2 કલાક એટલે કે સારો ટાઈમ કહેવાય. 150 માર્કનું આ પેપર તમારે ક્વોલિફાય કરવાનું. અહીંયા તો કે અહીંયા તમે જો રિઝનિંગના 60 માર્ક છે, જેમ અગાઉ બધે તમે જોયું હશે. ગણિતના 30 માર્ક છે, કરંટ અફેર સામાન્ય જ્ઞાનના 30 માર્ક, ગુજરાતીના 15 ગુણ, અંગ્રેજીના 15 ગુણ. હવે તમે તો કે ભાઈ અહીંયા જોઉં તો કે રિઝનિંગના સૌથી વધારે માર્ક્સ છે, પણ અહીંયા ડીઆઈનો પોર્શન છે આવશે, ડેટા ઇન્ટરપ્રિટેશન, જે પેલા ટેબલ, પાઈ ચાર્ટ અને જે 12વાળાના પ્રશ્નો આવે એ 15-20 માર્કના તો એ જ હશે, એનાથી પણ વધારે હોઈ શકે. એ છે એબીસીડી કરી નાખો. રિઝનિંગમાં 60માં તમે સારા માર્ક લાવી શકો. બીજું અહીંયા 40% માર્ક ઓછામાં ઓછા તમારે લાવવાના છે. 40% એટલે કે એનો મતલબ તમારે 150માંથી 15 ચોખ્ખું 60, 60 માર્ક તો તમારે પાસિંગમાં લાવવાના જ. અને પ્લસ તમારે જગ્યાના જે 7 ગણા લોકો છે, માની લો કે 5000 જગ્યા આવે તો 5 સત્તા 35,000 લોકો છે મેન્સ પરીક્ષા માટે ક્વોલિફાય થાય. હવે આ મેન્સ પરીક્ષા જે ક્વોલિફાય થાય એમાં ગ્રુપ એમાં પણ ઘણા લોકો જશે, ગ્રુપ બીમાં જશે. માની લો કે અહીંયા આપણે એક પ્રેક્ટિકલી સમજીએ કે ભાઈ ગ્રુપ એ જ ગ્રુપ બીની જ જગ્યા વધારે અહીંયા લાગે છે, કે ગ્રુપ બીમાં આપણે લઈ લઈએ કે 3000 જગ્યા આવી માની લો, અને ગ્રુપ એમાં આવી 2000. ઠીક છે, તો આવી રીતના થાય 5000. અત્યારે 5000 જ લઉં છું, પરફેક્ટ નથી કહેતો, ખાલી એક્ઝામ્પલ આપું છું. તો આના 7 ગણા એટલે 35,000 થાય. તો 35,000માં આના તો કે આ થશે 14,000, આ થશે 3 સત્તા 21,000. તો આ લોકો મેન્સ પરીક્ષા દેવા જશે. ગ્રુપ એ વાળા અલગ ગ્રુપ એની મેન્સ આપશે ડિસ્ક્રિપ્ટિવ, ગ્રુપ બી વાળા એમસીક્યુ વાળી આપશે. એમાંથી જે લોકો મેરિટમાં સારો રેન્ક લાવે એને જે ખાતું પસંદ હોય, એને જે પોસ્ટ પસંદ હોય એ વસ્તુ મળે. એટલે કે તમારે મહેનત કરવી પડે અહીંયા. એવું નહીં કે ભાઈ પાસ કરી લીધી એટલે તમારે જે મારા સબ રજિસ્ટ્રાર બનવું તો મને સબ રજિસ્ટ્રાર, એટીડીઓ બનવું, નાયબ ચીટનીસ બનવું, યુવા વિકાસ અધિકારી કંઈક એવી પોસ્ટ છે આ વખતે તો આવી છે, જનસંપર્ક અધિકારી. આ વખતે ગઈ વખતે 20 કેડર હતા, 20 પ્લસ કેડર હતા. આ વખતે 27 જેવા, 27થી પણ વધારે 27 જેવા કેડર છે. એટલે કે અલગ અલગ પોસ્ટો છે. તમારે ક્યાં જવું છે તમારે ડિસાઇડ કરવાનું છે. ઘણી બધી સારામાં સારી પોસ્ટો છે ભાઈ અહીંયા, કે ભાઈ એકદમ પ્રમોશનથી તમે જો તો એકદમ સારામાં સારી પોસ્ટો અહીંયા છે. પગાર ધોરણ પણ સારામાં સારું જ છે, કે ભાઈ અહીંયા 50,000 વાળી પોસ્ટ હશે, 40,000 વાળી હશે, અને અહીંયા 26,000 વાળી હશે. તમારે કેમાં જવું હોય તમારે નક્કી કરવાનું. પેલી વસ્તુ. હવે અહીંયા ગણિત અને રિઝનિંગ જે વસ્તુ છે એ તમારું પ્રિલિમ્સમાં તો કે ભાઈ કોઈ એમ કહે કે સાહેબ કરંટ અફેર ખાલી એમને ઉપર છેલ્લું વાંચું અને પછી આ એટલામાં બીજામાં ધ્યાન આપવું તોય તમારી પ્રિલિમ્સ ક્વોલિફાય થઈ જાય. બીજું ગણિત અને રિઝનિંગમાં વધારે ધ્યાન દેવું પડશે, 90 માર્ક છે. સાથે સાથે ગુજરાતી ઇંગ્લિશ છે તો એ રોકડિયા માર્ક છે આ બંને. તો આમાં પણ તમે સારો સ્કોર લઈ શકો. પણ એકંદરે એવું નથી કે ભાઈ પ્રિલિમ પાસ કરી એટલે પરીક્ષા આપણે પાસ થઈ ગયા. અને એવું નથી કે ગણિત રિઝનિંગ એકલું કરી નાખશો કે આ બીજા બધા એકલા કરી નાખશો તો તમે સીસી પાસ કરી લો. પણ તમારે અહીંથી નહીં, તમારે પહેલેથી પ્રિલિમ અને મેન્સની બેની તૈયારી સાથે લઈને ચાલવું પડશે. કેમ કે પછી પ્રિલિમ પછી મેન્સ માટે ટાઈમ મળે ના મળે, એટલો સમય ઓછા ટાઈમમાં મેન્સ લઈ આ હોય છે. એટલે તમારે એકદમ પ્રોપર, કેમ કે આ વસ્તુ અત્યારે પૂરતી છે, હાલો પ્રિલિમ પૂરતી. પછી મેન્સમાં ગણિત રિઝનિંગ તમને ખબર છે ક્યાંય છે નહીં. એટલે તમારે બધી વસ્તુ અત્યારથી જ મેન્સની પણ અત્યારથી કરતી જવી પડશે. તો આ એટલી છે. તમારે તો કે ભાઈ પહેલાં મેરિટ અહીંથી ક્વોલિફાય કરવાનું છે, 7 ગણામાં આવવાનું છે. પહેલો ટાર્ગેટ આપણો એવો જોઈએ. 7 ગણામાં તમે આવી ગયા એટલે તમે મેન્સ પરીક્ષા માટે એલિજિબલ થઈ ગયા. મેન્સની તૈયારી પ્રોપર અત્યારથી કરવાની છે. મુખ્ય પરીક્ષા છે ગ્રુપ એ, એની તો કે ગ્રુપ એમાં તમે ક્વોલિફાય થઈ ગયા. હવે અહીંયા 2 મેરિટ પડે છે, આપણે ખબર છે. ગ્રુપ એનું ને બીનું બેના અલગ અલગ મેરિટ બહાર પડે. તમે 2 મેરિટમાં તમારું જો ગ્રુપ એનું મેરિટ બનતું હોય તો બીનું બની જ જાય, અથવા તમે 2 મેરિટમાં ચાલો ને આવી ગયા તો તમે 2 પરીક્ષા તમને આપવા મળશે, 2 આપશો. હવે તમે ગ્રુપ એની સારી તૈયારી કરતા હોય તો ગ્રુપ બીની ઓટોમેટિકલી થઈ જ જાય, ત્યાં કવર થઈ જ જાય. હવે ગ્રુપ એમાં તો કે ભાઈ આ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હશે, 3 પેપર હશે. અહીંયા 350 માર્ક હશે તમારા. હવે આ 350 માર્કમાં ગુજરાતીનું એક પેપર હશે, જેવું 12માં આપણે હોય એવું. એમાં નિબંધ ને રિપોર્ટ ને લેટર ને બધું આવે. 3 કલાક તમારે લખવાનું. અંગ્રેજીનું પેપર 3 કલાક લખવાનું. તમારે જીકેનું પેપર 150 માર્કનું 3 કલાક લખવાનું. 350 માર્ક. અને આમાં પણ પર પેપર એટલે કે પર સબ્જેક્ટ 40% માર્ક્સ લાવવાના. અહીંયા 40 અને અહીંયા 60. એ માર્ક તમારે પાસ લાવવાના. સાથે તમારે મેરિટમાં આવવાનું ને એમાં પણ તમારે આગળ આવવાનું. તો તમને સારામાં સારી પોસ્ટ, તમે જે ગ્રુપ બીના ફોર્મ ભરશો ત્યારે તો કે ત્યારે તમને પોસ્ટ સિલેક્ટ કરવાનો પ્રેફરન્સ આવશે. તમે પ્રિલિમ ક્વોલિફાય કરશો ને જ્યારે પાર્ટ આપણે ગ્રુપ એ અને ગ્રુપ બીના જ્યારે ફોર્મ ભરશો ત્યારે તો તમને પસંદગીની જે મેન પોસ્ટ છે એ તમને મળે. એટલે એનો મતલબ મહેનત તો કરવી પડે અહીંયા.
એવું નથી કે ભાઈ હું પાસ કરી લઉં તો મારે જે પોસ્ટ જોઈએ મળે, પણ મારે સારું પરફોર્મન્સ મેન્સમાં કરવું પડશે, પ્રિલિમ ક્વોલિફાય કરીને મેન્સમાં. અને એકંદરે તો કે ભાઈ તમે પ્રિલિમ્સમાં જો તો પ્રિલિમ્સમાં તમને ખબર છે કે ભાઈ એકંદરે માનો 3-4 લાખ જેવા મિનિમમ ફોર્મ ભરાશે, 3 લાખ પ્લસ. એમાંથી પરીક્ષા દેવા કેટલા જાય, એમાંથી 7 ગણા અહીંયા તમારું કોમ્પિટિશન 7 ગણા જોડેલો છે. એટલે તમે જેટલું અહીંયા, અને આ ડિસ્ક્રિપ્ટિવમાં ખબર છે ઘણાને રાઇટિંગમાં તકલીફ થાય, ડિસ્ક્રિપ્ટિવમાં પેપર પૂરા ન થાય, ડિસ્ક્રિપ્ટિવમાં ઘણાને લખાણનું આ તે હોય, પણ એટલે પ્રોપર તમારે તૈયારી કરવી પડશે. આગળ વાત કરીએ મુખ્ય પરીક્ષા ગ્રુપ બીની. તો ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા છે MCQ વાળી રહેશે. માની લો કે તમને એવું થાય ડિસ્ક્રિપ્ટિવમાં નથી ભેગું થાય એમ, અને ડિસ્ક્રિપ્ટિવમાં આવવું છે તો મહેનત તો એટલીસ્ટ આપણે કરીએ છીએ ને, તો મહેનત તો કરવાની જ છે. પછી એવું લાગે કે મને ગ્રુપ એમાં છે ડિસ્ક્રિપ્ટિવ, એમાં નથી કંઈ સેટિંગ પડે એમ, તો ગ્રુપ બી તમારી પાસે છે જ, કેમ કે આ MCQ ટાઈપ હશે, 200 માર્કની પરીક્ષા 2 કલાક હશે, તો તમારું અહીંયા પરફોર્મન્સ, એટલે કે એક પોસ્ટ તમારી પાસેથી જશે નહીં, તો 2 ઓપોર્ચ્યુનિટી તમને મળશે. હવે તો કે ભાઈ આ જે CC આવનારી છે એની એકદમ આપણે તો કે ભાઈ બધી પરીક્ષાઓની અફોર્ડેબલ પ્રાઇસમાં આપણે તૈયારી કરાવીએ છીએ. અને CC માટે તો કે આપણે આ નવી બેન્ચ જે છે એ લોન્ચ કરી છે. નવી બેન્ચ તમારી લાઈવ પ્લસ રેકોર્ડેડ રહેશે, અને આ તમારી પ્રિલિમ્સ માટે રહેશે. ઓનલી પ્રિલિમ્સ જે છે એની પ્રિપેરેશન કરાવવામાં આવશે. પરીક્ષા સુધી આની વેલિડિટી રહેશે, જ્યાં સુધી તમારી પ્રિલિમ્સ ના લેવાઈ જાય ત્યાં સુધી. 1999 રૂપિયા પ્રાઇસ, એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં. એમાં પણ કંઈ કૂપન કોડ, ડિસ્કાઉન્ટ કોડ છે તો એના માટે તમારે જે આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવો પડશે. અને આનામાં જોઈન થવા માટે તમે અમારી એપ્લિકેશન અથવા હેલ્પલાઇનથી તમે જોઈન કરી શકો છો. વિથ મટીરિયલ તમારે લેવી છે. માની લો કે આ જ બેન્ચમાં તમારે વિથ મટીરિયલ જોઈન થવું છે. વિથ બુક એટલે તો કે વિથ બુકમાં તમારી ગણિત, રિઝનિંગ, GK અને તમારી ગુજરાતીની 4 બુકો આવશે. વિથ બુક તમારે જો આમાં જોઈન થવું હોય તો આ જે બેન્ચ છે એની પ્રાઇસ 3499 થશે, કેમ કે તમારું અહીંયા મટીરિયલ બુક્સ આવે છે સાથે. આમાં જોઈન થવા માટે પણ તમે લક્ષ્યમ એકેડેમી અથવા આપણી એપ છે એમાંથી, અથવા તમે આપણા જે હેલ્પલાઇન નંબર છે ત્યાં કોલ કરીને જોઈન થઈ શકો છો. તો ભાઈ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. આના પછી તો કે આના પછી તમારી આપણે ખબર જ છે કે ભાઈ પંચાયતની પણ જુનિયર ક્લાર્ક, તલાટી મંત્રી ભરતી આવે છે. પોલીસની ભરતી સાઈડમાં છે, ઘણી બધી ભરતીઓ છે, પણ એક પ્રોપર તૈયારી કરજો અને સારી રીતે તૈયારી કરશો તો રિઝલ્ટ મળશે. ચોઈસ તમારે કરવું પડશે કે ભાઈ મારે કઈ જગ્યાએ જવું છે. આવું ઘણા બધા છોકરાઓ છે ને થાય છે કે ભાઈ નક્કી કરવું પડે કે મારે હવે કઈ જગ્યાએ નોકરી કરવી એમ. તો આવું આપણે પણ કરવાનું છે ને એક પ્રોપર તૈયારી કરવાની છે. બાકી બીજી બધી કંઈ નવી અપડેટ, નવી માહિતી માટે આપણું ટેલિગ્રામ ચેનલ છે, જે લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એમાં જોઈન થઈ જજો. તમને નવી અપડેટ કે માહિતી કે કંઈ પણ હશે તો મળતી રહેશે. બાકી તમારા કંઈ પ્રશ્નો, કંઈ પણ મૂંઝવણ, કંઈ પણ વસ્તુ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ઠીક છે, આપણે તો કે ભાઈ એની ઉપર કંઈ સેશન કે કંઈ પણ હશે તો આપણે લાવશું. તો આશા રાખું કે આ માહિતી તમને પસંદ આવી હશે, સમજાણી હશે, અને આવી જ નવા સેશન, નવી માહિતી સાથે ફરી મળશું. જય હિન્દ, જય ભારત.